મનસુખભાઈ રાઠોડને આપણે સન્માન પણ કરીએ છીએ કે આજે મનસુખભાઈ રાઠોડનો દેવી પૂજક સમાજ વિરોધ કરે છે એ ખોટી રીતે કરે છે અને જે કંઈ થઈ રહ્યું છે એ મનસુખભાઈ રાઠોડ આપણને નીતિના રસ્તે અને 18 વરણને મનસુખભાઈ રાઠોડે હરખા સમજ્યા છે અને બધાના કામ કર્યા છે. એવું નથી કે મનસુખભાઈ રાઠોડ વિરોધ કરે છે, પણ આવી રીતે ખોટો વિરોધ કરશો નહીં. જે હાલે છે એને હાલવા દો, બરોબર હાલે છે. આની અંદર છે ને નહીં મજા આવે. મનસુખભાઈ રાઠોડને બધા છે ને સમર્પણ કરો અને એ આપણને સાચો રસ્તો દેખાડી રહ્યા છે. બરોબર. હા, હું તું વિડીયો બનાવી નાખ્યો ભાઈ સીમા વોટ્સઅપમાં. આ વોટ્સઅપ તમારું ક્યાં આમાં ચાલુ? આમાં ચાલુ જ છે ભાઈ. હું ઓલું રેકોર્ડિંગ કર્યું હતું તમારા નાખવાનું હતું. શેનું રેકોર્ડિંગ? આપણે આ ઓલામને રેલી નથી કાઢી, હા ઓલો ભીંસાળો અને પછી કિરણ ઝાનુ ને એ બધાએ. હા એ રાતે મારે એમની હારે વાત થઈ હતી હા કે તમે આ બધું વિરોધ કરો છો, એ ખોટા વિરોધ કરો છો. હા હવે સાચું હોય તો હા પાડો મનસુખભાઈ. હવે આ માતાજીના 100 200 બોકડા કરી નાખે. હા તો માતાજી એવું કહે છે કે મને એટલા બોકડા તમે કરો. ભાઈ હવે એમાં એવું છે કે હવે અત્યારે એમાં બોકડામાં કયો તો પછી એની લાગણી દુભાઈ જાય ને ભાઈ. આમાં અટણ વાંધો ઈ છે કે અટણ આવડે લોકોની લાગણી બોકડામાં છે. કંઈક બોલો એટલે બોકડાની લાગણી દુભાઈ. હા, એમને છે ને ખાવા હાટન આ બધું કરે છે. માતાજી નથી કહેતા કે અમને તમે આટલું ઓલું કરો. હા, તમારું નામ શું કીધું આખું? મારું નામ વિપુલ ગોરાવા. દેવી પૂજક. હા, દેવી પૂજક ગોરાવા. અને ગામ કયું કીધું? ધંધુકા ગોરાસુ. ધંધુકા. ઓકે, એટલે તમારે કોની હારે વાત થઈ હતી? મારે ઈ એક કોક હતો, એનું રેકોર્ડિંગમાં નામ છે, મને તો નામે નથી ખબર એનું. એને તમે ફોન કર્યો તો તમે કર્યો તો? મેં એને કર્યો હતો. મેં કીધું તમે આ બધા ભવાડા શું કરો છો? તમારી જાત દેખાડવાના ધંધા છે આવી. બાકી કેટલા સમાજનું આપણે મનસુખભાઈ રાઠોડે ઓલું કર્યું, એકેય સમાજે રેલી કાઢી? મેં કીધું કાઢી હોય તો કયો. અને મેં કીધું તમે શું લેવા રેલીઓ કાઢો છો? તમારું હલકું, મેં કીધું તમારું લોહી જ હલકું, તમે દેખાડો છો બધાને કે અમે વાઘરા પોતે. હું વાઘરી છું, હું ના નથી પાડતો. આપણે ગર્વથી કેવી કે હું ભાઈ વાઘરી છું. પણ માતાજી ઉપર શ્રદ્ધા રાખવાની હોય, માતાજીના નામ ઉપર શરી ન ખાવાનું હોય. સાચી વાત, સાચી. આ માતાજીના બધા દલાલો છે. જો માતાજીની હેઠે આવે ભૂવો અને ભૂવાની હેઠે આવે જોઈતી, પછી દાણા જોવે, પછી કર્યા હોય નકરા ભાયડ્યા સિટીમાં જઈને, પછી અહીંયા લઈને દાણા જોઈને સોખ્યું કરે અને પછી બોકડા કાપી નાખે કે ભાઈ હાલો સોખી થઈ જાય, આપણે માંડવો કરવાનો. રખા દાદાના આપણે 26 તારીખે પાલીતાણામાં માંડવો છે, કેટલાય બોકડા કરીને ખાઈ જાય છે. રખા દાદા એમ કે છે કે મને બોકડો ખવડાવો. એટલે આ બધું ખોટું છે. અને આમના છે ને બોકડા કરતા બેન ન કરી દો, તમે મને યાદ કરજો હું કહેતા હતા. ભાઈ તમે નાઈટે નાઈટ બંધ કરાવો, અમે તો કઈ હવે તમારે જે કરવું એ કરો ભાઈ. આમાં મારે શું છે કે ખોટું અમારે વિવાદમાં આવવાનું અને કાંઈ કારણ વગરનું કરવાનું, એની કરતા એ માતાજીમાં પૈયા લાગે મજા કરે બરાબર છે. અરે પણ મનસુખભાઈ પૈયા લાગે બરોબર છે, પણ એટલા બોકડા શું લેવા કાપી નાખે? અને એમાં પાછું વિભાગ પાડેલા હોય હો કે જે ભૂવો હોય ને એના હગા સંબંધી બધા આવે ને એને મઢમાં જમાડે, પછી બીજી જે નાઈટ આવે ને લોકલ એને બચારાને પંગતિયુંમાં બેહવાનું તડકામાં. એવા બધા ધંધા આમના. કાંઈ વાંધો નહીં ભાઈ, તો તમે કરો તમારે રીતે. બીજું તમારે એવું હોય તો વિડીયો બનાવીને મૂકો અને નાખો મારામાં. હા, હું તમારામાં આપણે વિડીયો ઓલો જે રહ્યો ને ઈ નાખવો છે. અને આપણે અત્યારે વાત કરવી ને, અમે નથી કહેતા, તમારે તમને તકલીફ હોય. અમને તકલીફ જ છે, આ બધું ખોટું છે. તમે ઈ તમારી રીતે બનાવીને મારામાં નાખજો, હું ચડાવીશ. કેમ કે અમે નથી કહેતા, કેમ કે અમારી જરૂર નથી. તમારે જે કઈ તમારો પ્રોબ્લેમ હોય ને તમે ફોન કર્યો, મેં તો કર્યો નથી. હા, એ તો સાચી વાત. એટલે ઈ જે કઈ કાર્યક્રમ તમારો હોય તમે તમારી રીતે કરો અને મને કોઈ પ્રોબ્લેમ નથી. પણ મારું તો એ કહેવાનું છે કે હવે તમે દેવી દેવસ્થાનમાં જે કરો એ મારે ખોટું ભાઈ એમાં તમારે કરવાનું, તમારે રહેવાનું, તમારે પૈયા લાગવું, તમારે મારે ખોટા વિવાદ કરવા એનો મતલબ નથી.
આ જે હું બોલું છું આમ હું જે બોલું છું ઈ હું અમારી સમાજ માટે બોલું છું. સાચી વાત છે, કે પણ હું હવે અમારી જે બોલું સમાજની છું અંદર ને, અમે માતાજી ધૂણી, હા તો અમે દેવી પૂજક ની મેલડી ધૂણીએ. હા તો આવડા લોકો અમારા ઘરે પાણી પીતા નથી અને અમે એની મેલડી ધૂણી માતાજી અમારા પૈણમાં આવે છે, પણ આવડા લોકો અમારી પાસે આવતા નથી, પણ ઈ દેવી અમારા પૈણમાં આવે છે 1000%. એ તો સાચી વાત તમારી. અમે જે તમારા માતાજી ઘરથી આભર છે, માતાજી તમારી પૂજવાની એમને. હા, માતાજી આવે છે, અમે પૂજ્ય પૈણમાં આવે એટલે પછી માણસ પૈયા લાગે. હા સમજ્યા? એટલે દેવ અમારા પૈણમાં આવે, પણ અમે એના વિશે કોઈને કઈ કહેતા નથી, કેમ કે હવે એનું કારણ છે કે આવડા લોકો હું ખોટા ડીંડક કરે, એને કાપીને મોજ કરવી છે, મારે ખોટા વિવાદ કરવાનો એનો મતલબ નથી એમ. ઈ જ છે ને, એ મોજ. હવે એ અહીંયા માતાજીના નામ ઉપર એટલા બોકડા કાપતા, ઘરે કાપીને ખાવ ને તમને કોણ ના પાડે? આપણી તમારી સમાજનો પ્રશ્ન છે એટલે અમે ખાલી વાયરલ કરશું, ઈ તમને કહી તમારો વિડીયો મૂકજો, અમે વાયરલ કરશું કે ભાઈ આ દેવી પૂજક સમાજ જ આવું કહે છે ને આ ભાઈ ખુદ આવું જાહેર કરે છે. હું કેતો નથી, તમે નથી કહેતા, હું કઉ છું. હા, તમે તમારા સમાજનું કહો છો, હું મારા સમાજનું કહું છું. આ બધું ખોટું હાલે. અમારી સમાજમાં તો શિક્ષણની જરૂર છે, એટલે અમારા છોકરા ભણે એના માટે. અમારા સમાજમાં પૈયા લાગતા હું અમારી નહીં કહેતો નથી ભાઈ તમે ધૂણતા આમની સિસ્ટમ કેવી ખબર છે હે ભાઈ મનસુખભાઈ? આમની સિસ્ટમ કેવી ખબર છે? પછી દાણા ધોવે, પછી કે તમારે વણું વાળવું પડશે, એટલે તમારે આટલા પૈસા દેવા પડે ભુવાને. હા, આ બધું સારું બધું નવું કાઢીને લાવે. આ માતાજીના બધા દલાલો આ બધા ક્યાંથી આવી ગયા? વાંધો નહીં ભાઈ, તમે તમારી સમાજને તમે ઓળખતા હોવ. અમારે તો હું છે કે વ્યક્તિગત આ સોશિયલ મીડિયાના આધારે ઓળખતા હોય, પણ અંગત અમને ન ખબર હોય. જેટલી તમે વાત કરો છો એ તમારો અનુભવ જે છે એટલી બધી મને ન ખબર હોય, કેમ કે અમે તો આ સોશિયલ મીડિયામાં જોતા હોય ઈ તમારી વાત સાચી. મને મારા અનુભવ હોય ને કે અમારા શું કરે છે. તમે જમવા જાય શકો, અમારે તો મઢ થી 50 ફૂટ સેટું રહેવાનું હોય, એટલે નકર તો ત્યાં ડેરો થાય. એટલે અમને એની ખ્યાલ ન હોય, કેમ કે અમે ભળી હીકા નથી. આ કે અંદર શું કરે છે તમને ન ખબર હોય, અંદર કરે ને એમને ખબર હોય. તમારી હારે ભળી હકેલા નથી. હવે કેવું ખબર છે આમની અંદર? હવે જે દેવી પૂજક રહ્યા ને પોતાની છોડીઓ ના રાખે. સાચી વાત છે. આ આપણી આંખનો જોયેલો દાખલો. હા, પછી કાકો હોય ને એ ભત્રીજીના ઘરમાં બેવરાઈ દે. એવું ક્યાં બનેલું છે અંદાજે? અંદાજે આપણે ધંધુકા પાસે એક ગામ છે સારોડિયા. હવે ઈ સારોડિયામાં કેવું કે ભાઈની છોડીને કાકો રાખે, અને એ બધા મારા રિલેટિવ છે, સંબંધી. એનું નામ તો હું નહીં દઈ શકું, પણ ગામનું નામ દઉં કે કોની છોકરી, અને ઈ ન કહી શકું. આ મારા ખુદનો પરિચય અને મારો અનુભવ. આ દેવી પૂજક સમાજ આવો પછી રેલિયું કાઢે કે અમારી દેવીને આવું બોલે, પણ તમારી દેવીને બોલે છે પેલા તમારી છોડીઓનું વિચારો કે તમારી છોડીઓને તમારા કાકા રાખે, હગો બાપો છોકરીને રાખે. 20 રૂપિયાની પોટલી પીને દારૂ પી ગયા હતા મારા બાપા, તમારી ભેગા હોઈ ગયા. આવા સાહેબ, અને આ પાછા રેલિયું કાઢવા નીકળ્યા. પેલા તમારે અંદર જોવો, પછી તમે બહાર આવીને કહો કે આમ ન થાય. પેલા તમારે અંદર સુધારો લાવો. 20 રૂપિયાની પોટલી પી જાય એટલે મનમાં ફાવે એ કરે. અને હું કઈ આમની જેવો લોકલ નથી મનસુખભાઈ. હું એજ્યુકેટ ફેમિલી થી બિલોંગ કરું છું. મારી દાદી દાદા અને મારું આખું ફેમિલી સરકારી નોકરી કરે છે. બરાબર. હા, તો હું આમની જેવો કેવી રીતે થઈ શકું? સાચી વાત. આપણે જે ભણ્યા છીએ ને એ આપણને ખબર છે કે ભણેલા માણામાં અને આજ હાલા મારી ખાય, તેતડા મારી ખાય, એમને શું ખબર પડે? તમારું ગામ કયું કીધું? મારું ગામ ધંધુકા બરવા, ગોરસપુર. તમારું આખું નામ કીધું? આખું ગામનું નામ બોલું? મારું નામ વિપુલ ગોરાવા. વિપુલભાઈ ગોરાવા. હા. અને ગામ મારું ધંધુકા ગોરાસુ. વિપુલ ગોરાવા. હા, વિપુલ ગોરાવા. નકર આવડા લોકો શું કે એના માણસો છે? ના ભાઈ, અહીંયા આવતા રહ્યો, અહીંયા તમારો બાપ બેઠો તમને જવાબ આપે.
કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં. હા કઈ તમારા માણસો નથી કે હા તમારી સમાજ અને તમને ભેગો થાય કે તમારી કોણે રોડ ઉપર રેલ્યું નહીં કાઢું હામાં બેસી જાવ તમારી યાર વાત કરું. કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં. સારું ભાઈ, પણ હવે એવા છે થોડા સમાજ સુધરે છે. અમે તો શું જ ભાઈ કે રેલીઓ કાઢે ને એવું કાઢે. અમારે તો એક સંવિધાનિક અધિકાર હોય, કોઈ પણ નો અધિકાર છે. અરે જે હવે મનસુખભાઈ જે રેલી કાઢે છે એ માણસ કોણ છે તમે ઓળખો છો ને? કોણ? જે વિકાણી અને આ જે ઓલો કિરણ રાણુ ની બધા. હા ના નથી. આ વિકાણી રહ્યો ને એ કોણ છે ખબર છે? ના. કીર્તિ પટેલ ના ઓળખો? હા. આ કીર્તિ પટેલ અહીંયા રખડતો તો આ વિકાણી એવું છે? અહીંયાથી ફેમસ થયો. કીર્તિ પટેલ ની વાંહે રખડતો હતો એના વિડીયોમાં આવતો હતો, ત્યાંથી ફેમસ થયો. અને આ બધા વાઘરીઓને લઈને રખડતો અંદર કે હાલો ભાઈ રેલી કાઢવીને આપણે વિડીયા મૂકવી. હા. વિકાણી ને કહે તું કોની હારે રખડતો હતો ને ક્યાં હતો એ બધી અમને ખબર છે. બરાબર. વિકાણી રહ્યો એ આપડે રાજકોટ નો ઓલો લાંબો એવો ભીસાળો નથી રાયડું પાડતો એ રાજકોટ નો. અને પછી કિરણ રાણુ રહ્યો એ અમદાવાદ નો. ઠીક. તમારી સમાજ છે તમે ઓળખતા હો ને? મને અરે બધાને ઓળખો સારી રીતે. બરાબર. અને કોણ હું કરીને બેઠું છે ને બધી આપણને ખબર છે. એવું છે? અરે બધી ખબર જ હોય ને, અમને અમારા ન ખબર હોય. પછી દાણા જોવા દે પછી જોઈતી જે ભૂવો કે ઈ જ કરે ને. ભૂવો છે માતાજી? ના ઈ કઈ ભૂવો નથી, ઈ તો ભીંસા વધારીને રખડતો અંડો છે. એવા જ નકરા અમારા સમાજમાં છે. ઢગલો લાંબા વાળ કરી નાખે એટલે થોડુંક આમ ઓલું થાય ને કે ના ભાઈ ભૂવા જેવો લાગે. પણ ભૂવા હોય ને અંદર શું કરીને બેઠા હોય એ બધી ખબર હોય. બરાબર. કાંઈ વાંધો નહીં, મને તમારો ફોટો મોકલો. વાંધો નહીં, મારો ફોટો મોકલું. પછી બીજું આ સોશિયલ મીડિયામાં નાખી તો તમને કોઈ વાંધો નથી ને? અરે મને કઈ વાંધો નથી, હું તમને સામેથી કહું છું કે મારા વિડીયો ચડાવો. કાંઈ વાંધો નહીં, એનું કારણ છે કે આ તો તમારે સમાજનું છે. હું કઈ કેતો નથી. ના ભાઈ, હું મારા સમાજને કે હું કઈ મારું સમાજ છે હાલો મને તમે કઈ એમની હારે બાજુ જાવ છો હું મનસુખભાઈ હારે હવે કે મારી હારે બાજુ હાલો. સાચી વાત. પણ આપણે તો હું હવે અમારે તો એવું હોય સંવિધાન થકી બધા ઈ જે ગુંડાગર્દી કરે ઈ અમે ન કરી શકીએ. હા ઈ તો એમને બધું ફાવી ગયું છે. અમારે કાયદો લોહીમાં હોય. એ 100% ની વાત તમારી. સમજદાર વ્યક્તિ કોઈ દી ગાયરું ન બોલે અને ગાયરું બોલે સમજદાર ન હોય. એમને કઈ તમે આવતા રહ્યો, તમને હું કાયદો દેખાડું, આપણને બધું આવડે છે, બધું કરીને બેઠા છે. તમે આજકાલના આ સોશિયલ મીડિયા લઈને કૂદકા મારો, બાકી તમને હાલો કઈ લીંડા તમારા નીકળી જાય પોલીસ સ્ટેશન દેખાડું એમને. બાકી રોડ ઉપર કૂદકા મારીએ કે બાકા હામી બે જાવ બાકા જીકી બોલાવી દઉં છું ને. અમારે તો કઈ કોઈનાથી કઈ મતલબ નથી. જે કરે તમારી સમાજનો પ્રશ્ન છે તમે કરો, અમને કઈ પ્રોબ્લેમ નથી. અમે તો તમારા આ જે કઈ હોય કયો તો સોશિયલ મીડિયામાં તમારી મંજૂરી તમારી પોતાની ઈચ્છા હોય તો નખાય. ના નાખજો. હું તમને કહું છું ને મનસુખભાઈ, આપણે રાજી જ છીએ. જો તમારા માધ્યમથી થોડીક અમારી નાઈટની આંખો ખુલતી હોય તો સારું છે. નકર એમને આપણે સીધા દોર કરી જ નાખવાના. સાંભળો, માધ્યમથી અત્યારે મારા હિસાબે બધા થઈ ગયા, નકર તો ક્યાં કોઈ કઈ ટેકો. અત્યારે તમારા નામની કેટલી આઈડીઓ ફરસ. હું જેટલા તમારા વિડીયો આવે ને બધા લાઈક કરું કે મનસુખભાઈ ની આઈડી હશે. મનસુખભાઈ રહ્યો ને એવો વ્યક્તિ છે કે એના હિસાબે. પણ આ કિરણ જાનુ ની જે મારો વિરોધ કર્યો ને એને કરાય સંવિધાનિક નથી, પણ એને જે મારા ઘર સુધી ની વાત કરી ને એને ગેરકાયદેસર કરી. પછી એને કીધું મારી નાખો, ઈ ગેરકાયદેસર વાત છે. નહીં, વિરોધ કરો તો તમારી સમાજમાં થોડુંક સંગઠન બને, પણ મુદ્દો ઈ છે કાયદા વિરુદ્ધ ન કરાય. હા ઈ કઈ એવડા મોટા ઓલા થઈ જશે, મર્ડર કરવાની વાતો કરે છે, મારી નાખવી. સરકાર શું લેવા છે? મારી વાત સાંભળો, એમાં કોઈ નથી કઈ કેપોય મરે નહીં, પણ હું તો એવું હોય કે એને લડવાનું જ્ઞાન નથી એટલે એ અભદ્ર વાણી વાપરે. લડવાનું જ્ઞાન ઈ હોય. 100% ની વાત મનસુખભાઈ. એમને શું કર્યું છે, હાલા મારી ખાધા છે, ખેતરોમાં રખડ્યા છે અને આવી રીતે ભુવાન ઓલામની હારે બેહી રહેલા છે. એમને કાયદાનો કઈ અનુભવ નથી. બરોબર. તમારી અટક કઈ કીધી? અટક બોરાવા. મારી અટક બોરાવા.
હા મેં બોરાવા નકર મેં નથી આવું કે પાથળિયા ને એ બધી અટક આવે એ મને ખબર છે. એ સાંથળિયા ની બધા છે ને એ બધા લોકલ છે, લોકલ. હા હા એ લોકલ હોય ને એ બધા કરે આવું. હા એમાં બાકી અમે ક્યાંય આયા અમે નો આવી. હા 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 અમે તો આવું થતું હોય ને તો આની પેલા વિજ્ઞાન જાઠા આવ્યો હતો ને તો એને મેં સપોર્ટ કર્યો હતો કે વિજ્ઞાન જાઠા જે કરે છે ને એ હાચી વાત છે. આ બોકડા ને બોકડા બધું છે ને એ બંધ કરાવો તો સારું છે. સાચી વાત છે. હવે એના રખા દાદા 1000 બોકડા ઓલા ફેર પાલીતાણામાં ખાઈ ગયા. તો મનસુખભાઈ રાઠોડે વિરોધ કર્યો રખા દાદાને કે ભાઈ હું રખો દાદો બોલું. પણ એમાં બરોબર. એના માણસો અટાણ ઓલો જે સાગર રહ્યો એને જ કીધું કે હું રખા દાદા બોલું તો એને એનો વાંધો હા. નથી. પણ વાંધો એક એનો કે ભાઈ મનસુખભાઈ ને કોઈ વાતે દબો નાને પછાડી દો. હા તો એ રખા દાદા 1000 બોકડા ખાઈ જાય તો મનસુખભાઈ ને નો મારી શકે? હા બોલો 1000 બોકડા શીના ખાય છે એ? સાચી વાત છે. હા તમે માતાજીને બોકડા તમે આપતા હશો, કંઈક તમારું કામ કરતું હશે તો આપતા હશો ને. મતલબ આ દેવી પૂજક જે મારી વિરુદ્ધમાં રેલી કરી એમાં તમે મને સમર્થન આપ્યું કે આ ન કરાય એવી આ અત્યારે તમે એવું કહેવા માંગો ને? હા હું ઈ જ કહેવા માંગુ છું કે મનસુખભાઈ સાચા છે અને મનસુખભાઈને આપણે સપોર્ટ કરશું જ્યાં લગી આપણે થશે ને ત્યાં લગી, અને આપણે કોઈથી બીકતા નથી. ઓકે જેને આવું હોય એ આવતા રહ્યો. તમે તમારો એક ફોટો હા અને એક વિડીયો બનાવીને તમારી જો ઈચ્છા કાયદેસર દિલથી સમર્થન કરવાની હોય તો તમે કરવાનું જ છે આપણે. સાંભળી લ્યો તમે તમારે કે ભાઈ જો મેં તો 18 વર્ષના કામ કર્યા, મેં દેવી પૂજકના કામ કર્યા છે, મેં ખાલી બલિ પ્રથા વિશે હું બોલ્યો, કોઈ દેવી દેવસ્થાન પીર પેગમ્બર કોઈનો મેં વિરોધ કર્યો નથી. નથી. મેં બધા વિડીયો તમારા જોયા. ખાલી વિચાર શ્રેણીનો છે. હા શેનો? કે તમારા વિચાર બદલો. વિચાર બદલો બસ 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 કે મતલબ કઈ નથી, તમે તમારો વિચાર બદલો. જીવન આ દેહ છે ને ઈનો ઈ હોય. હા એ તો પણ ઈ સત્ય. દેહનો ઘાટ બદલી જાય. સારા માણસ ભેગા બે હોય એટલે એનું રંગ રૂપ ઘાટ વિચાર બધું બદલી જાય. હા કેમ કે કાળિયા હારે થોડીઓ બાંધે વાન નહીં પણ એને હાન આવે. આવે એમ એટલે સજ્જન માણાને સંગ કરવાથી બાપા સાહેલી અમને ભાગ્યરે મળ્યો આવા સાધુ પુરુષનો સંગ. સાધુ પુરુષનો સંગ મળી જાય તો પછી બીજા સંગની જરૂર નો પડે ને. નથી. એટલે એને ગોરખે કીધું બાપુ એનું જ ભજન છે જતી ગોરખનું લગભગ આ કે સાધુડા મેં તો તેરો સંગડો ન છોડું મેરે લાલ. હા કે અમે સંગડો કરી સાધુનો. સાધુ એટલે જેના જગત સંત સપૂત ને તુંબડા એતા નર ફરતા ભલા. સંત ફરે એમ જ્ઞાન બાટે. સાચી વાત. સપૂત જેટલા રખડે એમ જગતનું જ્ઞાન બાટે. સંત સપૂત અને તુંબડા પાણી તુંબડું નાખી દે બુડે નહીં, ઈ તારે પણ બુડાડે નહીં. પછી મૂરખ નાર ને કપૂત. મૂર્ખું છોકરું હોય ને મૂર્ખો કોઈ જણ હોય તો એને ભેગું બે આઈ ને કરી તો મારી કાંઈ ભેગા આપણે નહીં તરવા. હા મૂરખ નાર ને કપૂત. હા મૂરખ નારી અને કપૂત છોકરો. હા આ એતા નર ઘરે બેઠા ભલા. એને બારે કાઢવા નહીં નકર વાવાઝોડું થાય. થાય. હા આ 3 છે ની પૂર્ણાત છે. હવે આપણે શું કરવાનું છે બોલો તમારા સમર્થનમાં? તમારે મને એક તમારો વિડીયો મારામાં નાખો. કેવો વિડીયો નાખું કે મનસુખભાઈ ને અમે સપોર્ટ કરવી છે? હા કે ભાઈ હું દેવી પૂજક સમાજમાંથી ફલાણા ગામથી બોલું છું અને મનસુખભાઈ વિરોધ જે દેવી પૂજકે વિરોધ કર્યો એની અંદર ઈ ખોટી બાબત છે અને એની અંદર હું જાહેરમાં મારો વિડીયો વાયરલ કરું છું. ભાઈ એને 18 વર્ષના કામ કર્યા છે. હા કેમ કે હું તો તમારા દેવી પૂજક ના કામ કરું છું. મારે થોડો કોઈ નથી વિરોધ છે. ના વિરોધ નો હોય ને પણ આ આપણો ખોટો વિરોધ કરે એ નો હાલે. અને અમને છે ને આની પેલા વિજ્ઞાન જાઠામાં આર્યા એ 2 જ હતા, વિકાણી અને કિરણ જાણું. બરોબર એ 2 જ હતા એની અંદર તે. અને અત્યારે વિરોધ થયો તમારો એની અંદર આ 2 છે. હા ઈ પછી બીજાને બધાને શું છે ડાયવર્ટ કર્યા એટલે એમાં અત્યારે એકાબીજાને અંદર થયું કે ભાઈ આમાં એવું છે જે હાલી ગયેલા છે ને ઇન્સ્ટામાં ઈરિયા એને આગળ કરે છે. હા એટલે ઈ સમાજની બાકી આ વિકાણી અને કિરણ જાણું બાકી મને ગાળ બોલે જો પોલીસના હરિયા નો ગણાઈ દઉં એને જેલના તો તમે યાદ કરો કે હું કહેતો હતો એમને. સાચી વાત છે. મને તમે તમારો એક વિડીયો મોકલો ને તમારો ફોટો મોકલો. વાંધો નહીં હાલો મોકલી વિડીયો આ WhatsApp માં ગાયકા મોકલી દો ભાઈ. ભલે. ભલે.